ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, પણ હવે આગામી સમયમાં આજ નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે એવી વાત હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે। લગભગ 17 ઓગસ્ટની આસપાસ નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે, પણ એની પહેલા આજે આવતીકાલે અને આગામી 2-3 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ એક તરફ ક્યાંક આપણે જોતા આવે છે કે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। અતિશય ભારે વરસાદને લઈને હજી સુધી કોઈ જ આગાહી વ્યક્ત કરવામાં નથી આવી કે નથી કોઈ અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી, પણ ક્યાંક આગામી સમયમાં સિસ્ટમ બની શકે છે અને એને જ કારણે ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે એવી શક્યતા છે। સૌથી પહેલા તો હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એ સમજી લઈને આગામી 2 થી 3 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે એના વિષયને લઈને પણ વાત કરીએ। આજે 8 તારીખ છે, અત્યારે હાલ લગભગ 9 વાગ્યાનો સમય થયો છે। ગુજરાતનો મેપ છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ છે, જૂનાગઢ, ગીર સોમનાથ છે, અમરેલી, ભાવનગર છે, એ દરેક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ છે। કચ્છમાં પણ ક્યાંક આવો વરસાદી માહોલ થઈ શકે છે, એટલે કે ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે એવી શક્યતા। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ છે, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, અહીંયા પણ હળવોથી મધ્યમ વરસાદ છે। ઉત્તર ગુજરાત એટલે કે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ આ જ પરિસ્થિતિ છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસે પડી શકે છે એવી શક્યતા છે। આની પહેલા આપણે જોયું હતું કે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ આવ્યો હતો, જે આખી બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન બન્યું હતું, એના જ કારણે પણ હવે ક્યાંક ફરી એક વખત આગામી સમયમાં ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ તો છે, પણ એની પહેલા ગુજરાતમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો છે એ લોકોનું પણ ક્યાંક એવું જ માનવું છે કે હવે આગામી લગભગ 10 દિવસ બાદ નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે અને એમાં જ ક્યાંક ગુજરાતમાં ફરી એક વખત અતિશય મેઘતાંડવ થઈ શકે છે, એટલે કે ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। એના પછીના દિવસનું એટલે કે આવતીકાલનું વાતાવરણ શું કહી રહ્યું છે। 9 તારીખની જો વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ 9 તારીખમાં જોઈ શકાય છે કે કચ્છ છે, સૌરાષ્ટ્રનો આખો ભાગ છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે હળવોથી મધ્યમ વરસાદ 9મી તારીખે પડી શકે છે એવી શક્યતાઓ છે। 10 તારીખની જો વાત કરવામાં આવે તો 10 તારીખે પણ ગુજરાતમાં અત્યારે હાલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ પછી દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દરેક જગ્યાએ ફક્ત ને ફક્ત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી જ આગાહી કરવામાં આવી છે। જે રીતે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવે છે કે ગુજરાતમાં ક્યાંક ચોમાસું છે તે નિષ્ક્રિય થઈ રહ્યું છે, પણ હવે આ જ ચોમાસું ધીરે ધીરે ફરી એક વખત સક્રિય થશે અને એ બાદ ગુજરાતમાં પાછો ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। પણ આ વરસાદની શક્યતાઓ લગભગ હમણાં 4 થી 5 દિવસ સુધી બિલકુલ કરવામાં નથી આવી, એટલે કે હમણાં લગભગ આ એકાદ અઠવાડિયું છે ત્યારે બિલકુલ હળવોથી મધ્યમ વરસાદ રહેવાનો છે। કોઈ જ એવા વિસ્તારો નથી કે જે અત્યંત ભારે વરસાદ પડી શકે છે અથવા તો પછી એલર્ટ આપવામાં આવ્યું હોય। જોકે હવામાન વિભાગ છે એમના દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। ઘણી બધી જગ્યાએ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, પણ અત્યારે હાલ ગુજરાતની પરિસ્થિતિની વાત કરવામાં આવે ને વરસાદી વાતાવરણની વાત કરવામાં આવે તો ફક્ત ને ફક્ત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી જ શક્યતા છે। એ બાદની જો વાત કરવામાં આવે કે એના પછીની પરિસ્થિતિ શું કહી રહી છે, એના પછીના દિવસોની, તો આપણે જે રીતે જોતા આવે છે કે લગભગ 9 તારીખ સુધી વરસાદી વાતાવરણ છે તે યથાવત રહેવાનું છે અને હજી પણ આગામી દિવસોમાં આ જ વરસાદી વાતાવરણ યથાવત રહી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। અત્યારે હાલ જે રીતે અહીંયા જોઈ શકાય છે, ખાસ કરીને યલો એલર્ટની વાત કરવામાં આવે તો આજે જે તારીખ થઈ છે એ મુજબને લઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે હાલ ક્યાંક જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે જે વરસાદની શક્યતાઓ છે અહીંયા જોવા મળી રહી છે, એમાં ખાસ કરીને વાવ, થરાદ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, અહીંયા ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 9મી તારીખે પણ આ જ એટલે કે જે આખો ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એટલે કે એ દરેક જગ્યાએ ક્યાંક ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ પડશે અને બાકી ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદને લઈને કોઈ જ આગાહી વ્યક્ત કરવામાં નથી આવી। આગામી લગભગ 17
17 તારીખની આસપાસ નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે અને એની પહેલા ક્યાંક અત્યારે હાલ જે દિવસો ચાલી રહ્યા છે એટલે કે લગભગ 3 થી 4 દિવસ હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી પણ આગાહી કરવામાં આવી છે। હવે સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ આ વિષયને લઈને નવા વરસાદી રાઉન્ડને લઈને શું આગાહી કરી છે। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન, તાપમાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દો કે અત્યારે લગભગ કહી શકાય કે ગુજરાતભરની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે। એ સાથે જે તાપમાન છે એ પણ અત્યારે આમ તો નોર્મલ નજીક ચાલી રહ્યું છે। અત્યારે જે ઓગસ્ટ મહિનાની અંદર જે તાપમાન હોવું જોઈએ, ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલી રહ્યું છે। ઓગસ્ટ મહિનાની અંદર જનરલી 28 થી લઈને 30 ડિગ્રી આસપાસનું જે તાપમાન જોવા મળતું હોય છે એ જ મુજબનું તાપમાન અત્યારે ચાલી રહ્યું છે। મોટા ભાગના વિસ્તારની અંદર તાપમાન છે એ 30 ડિગ્રી કરતા નીચું છે। કદાચ 1-2 સેન્ટરની અંદર 30 આસપાસ હોય એ વાત અલગ છે, બાકી મોટા ભાગના વિસ્તારમાં 30 ડિગ્રી નીચે તાપમાન છે અને આ જ પ્રકારનું તાપમાન છે એ 10 તારીખ સુધી રહેવાનું છે। એટલે 10 તારીખ સુધીમાં, 10 ઓગસ્ટ સુધીમાં તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ નથી। એ સાથે ભેજનું પ્રમાણ પણ હજુ 700 HPA લેવલે ખૂબ સારું છે। વાદળછાયું વાતાવરણ આપને જોવા મળતું હશે, જો કે અત્યારે જે વાદળ છે એ મોટા ભાગે હાઈ લેવલના વાદળ છે, ઊંચાઈવાળા વાદળ છે, જેમાં વરસાદની સંભાવનાઓ ન હોય પણ ચોક્કસથી અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ હોય, થોડી વાર માટે ખુલ્લું થાય, તડકો નીકળે, વળી પાછું વાદળ થાય, આ પ્રકારનું વાતાવરણ છે 10 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે। એ સાથે જે પવનની ઝડપ છે એ અત્યારે થોડીક નોર્મલ કરતાં વધી છે। પવનની ઝડપ અત્યારે વધી અને 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે। એટલે લગભગ 4 પોઈન્ટ સુધીનો પવનની ઝડપમાં વધારો થયો છે અને 10 તારીખ સુધી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ નથી। એટલે પવન હમણાં જે વધેલો છે આ જ મુજબનો પવન છે એ 20 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતભરની અંદર અલગ અલગ વિસ્તારમાં પવન જોવા મળે તેવી શક્યતાઓ છે। બીજી વાત છે વરસાદની વાત કરવા જઈએ તો આમ તો લગભગ 16-17 તારીખ સુધી તો કોઈ વરસાદની સિસ્ટમ બને તેવી શક્યતાઓ નથી, પણ અત્યારે એક જે સર્ક્યુલેશન છે જે રાજસ્થાનના ભાગો ઉપરથી પસાર થઈ રહ્યું છે એ સર્ક્યુલેશન છે એનો જે ટ્રફ અથવા તો 700 HPA લેવલનો ભેજ એ ગુજરાતને ક્યાંક અસર કરે તો સીમિત વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। ને એ ઝાપટા પડશે તો પણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર હશે, જેમાં ભરૂચ, સુરત, જે રાજપીપળા અને વલસાડ સુધીના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર 8, 9 અને 10 તારીખ આ ત્રણમાંથી કોઈ પણ એક દિવસ હળવા સામાન્ય ઝાપટા અથવા તો કહી શકાય કે સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। એ સાથે ઉત્તર ગુજરાત એટલે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગરથી લઈ અને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, પાટણ, મહેસાણાના ભાગ હોય કે બનાસકાંઠાના ભાગો હોય, એમાં પણ છૂટા છવાયા ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એટલે 8, 9, 10 તારીખમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ અને 1-2 સેન્ટરમાં ભારે ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે, બાકી કોઈ બીજા મોટા રાઉન્ડની કે સારા વરસાદની સંભાવનાઓ નથી। પછી કચ્છ હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય, બીજા મધ્ય ગુજરાતના ભાગો છે, મોટા ભાગે વાતાવરણ છે ખુલ્લું જ રહેવાનું છે, કોઈ જગ્યાએ અત્યારે વરસાદની સંભાવનાઓ નથી દેખાતી। 8, 9, 10 તારીખમાં જે સંભાવના છે એ પણ અમે ઘણા સમયથી આપને જણાવતા આવીએ છીએ એમ છૂટા છવાયા અને હળવા મધ્યમ ઝાપટા, જે વિસ્તારમાં ઝાપટા પડશે, દાખલા તરીકે દક્ષિણ ગુજરાતમાં પડે તો સાર્વત્રિક દક્ષિણ ગુજરાતમાં નહીં હોય, અમુક જગ્યાએ હશે, અમુક જગ્યાએ ન હોય, એવા છૂટા છવાયા વિસ્તારમાં હશે। ઉત્તર ગુજરાતમાં પણ છૂટા છવાયા વિસ્તાર રહેવાના છે અને આમાં પણ કોઈ ભારે વરસાદ થાય એટલે કે 3 ઇંચ, 4 ઇંચ કે 5 ઇંચ વરસાદ થાય તેવી કોઈ અપેક્ષા રાખવાની નથી। એમાં ઝાપટા જ જોવા મળશે અને અમુક જગ્યાએ કદાચ ભારે ઝાપટા હોય એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને અમુક જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં છૂટા છવાયા હળવા સામાન્યથી મધ્યમ ઝાપટા અને ભારે ઝાપટા જોવા મળે તેવું અનુમાન છે। બાકી હમણાં આપણું વાતાવરણ છે અત્યારે જે છે એ પ્રકારે રાબેતા મુજબ રહેવાની સંભાવનાઓ છે। હમણાં કોઈ મોટા વરસાદની સિસ્ટમ નથી, કમસે કમ આમ તો 16-17 ઓગસ્ટ સુધી તો કોઈ સિસ્ટમ નથી અને ત્યાં સુધી આપણે કોઈ મોટો વરસાદ થાય તેવી અપેક્ષાઓ નથી રાખવાની। હા, એક ચોક્કસથી છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી અત્યારે સંભાવનાઓ છે। અત્યારે હાલ તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વરસાદ છે કે કેમ, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।